ચાલો બાળ મિત્રો, આજે આપણે 1 થી 100 સુધીના એકડા એનિમેશન સાથે સમજ મેળવીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આપણને ખબર છે કે શૂન્યથી શરૂઆત થતી હોય છે, એટલે કે શૂન્યમાં આપણે દડાની સંખ્યા ઉમેરતા જઈશું અને આપણે એકડા ગણતા જઈશું. તો અહીંયા શૂન્યમાં એક દડો ઉમેરીએ. તો શૂન્યમાં એક દડો ઉમેર્યો એટલે કે ટોટલ એક દડો થયો, કુલ એક દડો થયો, માટે સામે લખીશું 1. હવે શૂન્યમાં 2 દડા ઉમેરીએ તો કુલ દડાની સંખ્યા થઈ 2. શૂન્યમાં હવે 3 દડા ઉમેરીશું તો કુલ દડા થયા 3. શૂન્યમાં 4 દડા ઉમેરીશું તો હવે આપણી પાસે કુલ દડા થયા 4. શૂન્યમાં 5 દડા ઉમેરીશું તો હવે આપણી જોડે દડા થયા 5. હવે શૂન્યમાં 6 દડા ઉમેરીશું, 3, 4, 5 અને 6. તો હવે કુલ દડા થયા, શૂન્યમાં 6 ઉમેરતા 6 દડા. શૂન્યમાં હવે 7 દડા ઉમેરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7. તો શૂન્યમાં 7 દડા ઉમેરતા સંખ્યા મળી 7. શૂન્યમાં 8 દડા ઉમેરીએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો અહીંયા સંખ્યા મળી આપણને 8. શૂન્યમાં 9 દડા ઉમેરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો અહીંયા સંખ્યા મળી આપણને 9. હવે શૂન્યમાં ટોટલે પૂરેપૂરા 10 ઉમેરી દઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા આપણને સંખ્યા મળી 10. તો અહીંયા આપણને જે 10 સંખ્યા મળી તેને આપણે હવે આગળ લઈને ચાલતા જઈશું. તો આગળની સ્લાઇડમાં જોઈએ. હવે જે 10 દડા આપણને મળ્યા એમાં હવે એક દડો વધારે ઉમેરતા જઈશું. તો એક દડો ઉમેરતા 10 ને 1 આપણને નવી સંખ્યા મળી 11. 10માં હવે 2 દડા ઉમેરીએ તો 10 અને 2 12, એટલે કે નવી સંખ્યા મળી આપણને 12. હવે 10માં 3 દડા ઉમેરીએ 1, 2, 3. તો 10 ને 3 ટોટલ દડા થયા 13. હવે 10માં 4 દડા 1, 2, 3, 4. તો 10 અને 10માં 4 દડા, તો ટોટલ સંખ્યા થઈ આપણા જોડે 14. હવે 10માં 5 દડા ઉમેરીએ તો આપણી જોડે 10 ને 5 નવી સંખ્યા થશે 15. હવે 10 દડામાં 6 દડા ઉમેરીએ તો હવે આપણી જોડે નવી સંખ્યા મળશે 10માં 6 ઉમેરતા 16. હવે 10માં 7 દડા ઉમેરીએ તો 10 અને 10 દડામાં બીજા 7 દડા ઉમેર્યા તો આપણા જોડે નવી સંખ્યા મળશે 17. 10 દડામાં હવે આપણે 8 દડા ઉમેરીશું તો 10 દડા અને 10 દડામાં બીજા 8 દડા, તો ટોટલ આપણી જોડે દડા થયા 18 દડા. 10 ની અંદર ફરીથી આપણે 9 ઉમેરીએ તો 10 ને 9 19. ફરીથી 10 ની અંદર 10 ઉમેરી દઈએ તો 10 અને બીજા 10 એટલે 10 ને 10 ભેગા થઈને થશે
20. હવે જે આપણને અહીંયા 20 મળ્યા તે આગળની સ્લાઇડમાં લેતા જઈએ. તો 20 અને 20માં ફરીથી એક દડો ઉમેરીએ તો 20 ને 1 થયા 21. 20 20માં 2 ઉમેરીએ તો 22. 20માં 3 ઉમેરીએ તો 23. 20માં 4 ઉમેરીએ તો થશે 24. 20માં 5 ઉમેરીએ તો થશે 25. 20માં 6 ઉમેરીએ તો થશે 26. 20માં 7 ઉમેરીએ તો 20 ને 7 થશે 27. 20માં 8 ઉમેરીએ તો થશે 20 ને 8 ટોટલ થશે એટલે કે કુલ થશે 28. 20માં 9 ઉમેરીએ તો 20માં 9 એટલે કે નવી સંખ્યા આપણને મળશે 29. 20માં 10 ઉમેરીએ તો 20 અને બીજા 10 એટલે કુલ થયા 30. આગળ જોઈએ. હવે 30 આગળની સ્લાઇડમાં લઈને આગળ ચાલીએ તો 30માં 1 ઉમેરતા હવે નવી સંખ્યા મળશે 31. 30માં 2 ઉમેરતા નવી સંખ્યા મળશે 32. 30માં 3 ઉમેરતા નવી સંખ્યા મળશે 33. 30માં 4 ઉમેરતા નવી સંખ્યા મળશે 34. 30માં 5 ઉમેરતા નવી સંખ્યા મળશે આપણને 35. 30માં 6 ઉમેરતા નવી સંખ્યા મળી 30 ને 6 36. 30માં 7 ઉમેરતા 30 ને 7 થશે નવી સંખ્યા 37. 30માં 8 ઉમેરતા નવી સંખ્યા આપણા જોડે આવશે 30 ને 8 38. 30માં 9 ઉમેરતા 30 ને 9 નવી સંખ્યા મળશે આપણને 39. અને 30માં પૂરેપૂરા 10 દડા ઉમેરીએ તો 30 અને 10 થશે નવી સંખ્યા 40. ફરીથી આપણે 40 દડા આગળ લેતા જઈએ અને એમાં એક દડો વધારે ઉમેરતા જઈશું તો 40માં 1 ઉમેરતા સંખ્યા મળશે 41. 40માં 2 ઉમેરતા મળશે 42. 40માં 3 ઉમેરતા મળશે 43. 40માં 4 ઉમેરતા મળશે 44. 40માં 5 ઉમેરતા મળશે 45. 40માં 6 ઉમેરતા મળશે 46. 40માં 7 ઉમેરતા મળશે 47. 40માં 8 ઉમેરતા મળશે 48. 40માં 9 ઉમેરતા મળશે 49. અને 40માં 10 ઉમેરીએ એટલે કે 40માં પૂરેપૂરા 10 દડા ઉમેરી દઈએ તો અહીંયા આપણને મળશે 50. હવે 50ને આગળ લેતા જઈએ તો 50માં એક દડો વધારે ઉમેરતા જઈશું. 50માં 1 ઉમેરતા 51. 50માં 2 ઉમેરતા 52. 50માં 3 ઉમેરતા થશે 53. 50માં 4 ઉમેરતા થશે 54.
50 5 ઉમેરીએ તો 50 ને 5 થશે 55. 50 6 ઉમેરીએ તો 50 ને 6 થશે 56. 50 7 ઉમેરીએ તો થશે 50 ને 7 57. 50 8 ઉમેરીએ તો 50 દડા અને 50 દડામાં 8 દડા ઉમેરીએ તો 50 ને 8 થશે 58. 50 9 ઉમેરીએ તો 50 ને 9 થશે 59. 50 પૂરેપૂરા 10 દડા ઉમેરી દઈએ તો 50 ને 10 થશે 60. કેટલા થશે છેલ્લે 60. એટલે કે અહીંયા 51 થી 60 થયા. હવે આગળ જોઈએ 60 દડાને આગળ લઈને ચાલીએ અને એમાં એક વધારે દડો ઉમેરતા જઈએ. તો 60 1 ઉમેરતા 61. 60 2 ઉમેરતા 62. 60 3 ઉમેરીએ તો સંખ્યા મળશે 63. 60 4 ઉમેરીએ તો મળશે 60 ને 4 64. 60 5 ઉમેરીએ તો મળશે 60 ને 5 65. 60 6 ઉમેરીએ તો મળશે આપણને નવી સંખ્યા 66. 60 7 ઉમેરીએ તો મળશે 60 ને 7 નવી સંખ્યા મળશે 67. 60 8 ઉમેરીએ તો 60 અને 60 8 ઉમેરતા નવી સંખ્યા મળશે 68. 60 9 દડા ઉમેરીએ તો નવી સંખ્યા થશે 60 અને 9 કુલ થશે 69. અને 60 પૂરેપૂરા અને એમાં આપણે ઉમેરી દઈશું પૂરેપૂરા 10 દડા એટલે કે આપણા જોડે નવી સંખ્યા થશે 70. હવે જે 70 મળ્યા તેને આપણે આગળ લઈને ચાલીએ તો 70 ફરીથી એક વધારે દડો ઉમેરતા જઈએ તો 1 ઉમેરતા મળશે 71. 70 2 ઉમેરતા મળશે 72. 70 3 ઉમેરતા મળશે 73. 70 4 ઉમેરતા મળશે 74. 70 5 ઉમેરતા મળશે 75. 70 6 ઉમેરતા મળશે 76. 70 7 ઉમેરતા ટોટલ આપણને નવી સંખ્યા મળશે 77. 70 8 ઉમેરતા નવી સંખ્યા આપણને મળશે 70 ને 8 78. 70 9 દડા ઉમેરીએ તો 70 અને 9 નવી સંખ્યા એટલે કે કુલ નવી સંખ્યા થશે આપણી 79. અને 70 પૂરેપૂરા 10 દડા ઉમેરી દઈએ તો 70 અને 10 એટલે કે નવી સંખ્યા આપણા જોડે થશે 80. હવે 80 ને આગળ લઈને ચાલીએ તો 80 પણ એક દડો વધારતા જઈશું અને ઉમેરતા જઈશું તો 80 એક દડો ઉમેરતા 81. 80 2 દડા ઉમેરતા મળશે 82. 80 3 ઉમેરતા 80 ને 3 મળશે 83. 80 4 ઉમેરતા સંખ્યા મળશે આપણને 84. 80 5 ઉમેરતા મળશે આપણને 85. 80 6 ઉમેરતા મળશે આપણને 86. 80 7 ઉમેરતા મળશે આપણને 87. 80 8 ઉમેરતા મળશે આપણને 88. 80 9 ઉમેરતા મળશે આપણને 89.
અને 80માં પૂરેપૂરા 10 દડા ઉમેરી દઈશું તો આપણને મળશે 80 ને 10 90. હવે જે 90 મળ્યા તેને આગળ લઈને ચાલતા જઈશું. 90માં હવે એક વધારે દડો ઉમેરતા જઈશું. 90માં 1 ઉમેરતા મળશે આપણને અહીંયા 91. 90માં 2 ઉમેરતા મળશે આપણને અહીંયા 92. 90માં 3 ઉમેરતા મળશે આપણને 93. 90માં 4 ઉમેરી દઈએ તો મળશે આપણને અહીંયા 94. 90માં 5 ઉમેરીએ તો અહીંયા આપણને મળશે 95. 90માં 6 ઉમેરીએ તો અહીંયા આપણને મળશે 96. 90માં 7 ઉમેરીએ તો અહીંયા આપણને મળશે 97. 90માં 8 ઉમેરીએ તો અહીંયા આપણને મળશે 98. 90માં 9 દડા ઉમેરીએ તો અહીંયા આપણને મળશે 99. અને 90માં પૂરેપૂરા 10 દડા ઉમેરી દઈએ તો અહીંયા આપણને મળશે 90 અને 10 પૂરેપૂરા 100. તો અહીંયા વિડીયોનો અંત થાય છે અને પૂરેપૂરા 100 અહીંયા આપણને 1 થી 100 સુધી આપણે એકડા જોયા. જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય અને વિડીયો બનાવવામાં અમને ઘણી બધી મહેનત લાગતી હોય છે તો વિડીયોને લાઈક કરો, વધુને વધુ શેર કરો અને નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.